હાય એવરીવન, આજે હું મિલ્ક પાવડરથી ચોકલેટ પેંડા બનાવવાની છું. તો સૌથી પહેલાં 1 કપ મિલ્ક પાવડર લઈશું. તો ગેસ ચાલુ કર્યા વગર જ મિલ્ક પાવડરમાં દૂધ એડ કરીશું. દૂધ અડધો કપ લીધું છે, પણ થોડું થોડું એડ કરવાનું છે. સારી રીતે ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી દઈશું. બીજું થોડું દૂધ એડ કર્યું. 1/3 કપ બોરું ખાંડ એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. દૂધ બળી જાય ત્યાં સુધી કૂક કરીશું. હવે ડ્રાય થઈ ગયું છે તો 1 ચમચી ઘી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. એમાં હર્શીસનું ચોકલેટ સિરપ એડ કર્યું. એ 1 ચમચી જેટલું લીધું છે. અડધી ચમચી જેટલું કોકો પાવડર એડ કરીશું. આનાથી ડાર્ક કલર આવશે અને ટેસ્ટ પણ સારો લાગશે. આવું ડો જેવું થીક થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડુ કરી દઈશું. 15-20 મિનિટમાં જ ઠંડુ થઈ ગયું અને આ રીતે ચમચીથી પેંડા બનાવી દઈશું. હાથ ઉપર થોડું ચોંટતું હતું તો થોડા ઘી લગાવીને પેંડા બનાવ્યા અને આપણા પેંડા તૈયાર થઈ ગયા. પિસ્તાથી ગાર્નિશ કરીશું અને નવરાત્રિનો પ્રસાદ તૈયાર છે. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.